वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 28। भगवान નીલકંઠ વર્ણી હિમાલયની યાત્રાએ નીકળ્યા છે। હનુમાનજી મહારાજને છેલ્લે કીધું છે કે આ મૂર્તિ મનમાં ધારી અને ક્ષણ માત્ર પણ ભૂલતા નહીં। શ્રી હરિ ત્યાર પછી ઉત્તર દિશાના માર્ગે આગળ ચાલ્યા છે। જ્યાં રાત પડે ત્યાં નિવાસ કરતા જાય છે। આગળ લખે છે કવિ, निर्भय अरु निशंक रहावे बिनयीच्छित पावे सो खावे। बीत गए कितने दिन जब ही कारागिरी लंघे प्रभु तब ही। कारागिरी लंघे प्रभु तब ही। निर्भय अरु निशंक रहावे, चाल्या जाय छे एकला। ज्यां रात पड़े निवास करे छे। निर्भय छे, निशंक छे। वगर ઈચ્છે जे मळे ए खाई ले। वगर ઈચ્છે मळे ए खाई ले। ઈચ્છા જ નહીં અને કોઈ અચાનક આપી દે તો એનો ભાવ જોઈને જમી લે। બોલો, ઈચ્છા થાય અને જમી લે એમાંય કઈ વાંધો નહીં, પણ ઈચ્છા થાય અને ન મળે તો ભૂકા કાઢ નાખે, વિચિત્ર કહેવાય। હેવા પડી ગયા હોય ને એવા આ પેલા રીંગણાના શાક વાળા દર્દીના રીંગણા જેવા સમજ્યા, તો ઈ મરે ને કેટલાય મારે। ભગવાન નીલકંઠ વર્ણી ઈચ્છા વિના જે કઈ મળે એ ખાઈ લે। આમ જ્યારે કેટલાક દિવસ વીત્યા ત્યારે પ્રભુ કાળો પર્વત ઉલ્લંઘી રહ્યા હતા। હવે ચાલતા થયા છે। આગે આયો શ્વેતગીરી, કયો પહાડ આવ્યો? કાળો પહાડ ઉલ્લંઘ્યા પછી શ્વેતગીરી એટલે ધોળો પહાડ આવ્યો, આખો બરફથી છવાયેલો। હિમાલય અતિ સૌંદર્યનો દરિયો છે। ત્યાં કાળો પહાડ દેખાય, પીળો પહાડ દેખાય, ધોળો પહાડ દેખાય, સાંજ પડે એટલે લાલ પહાડ દેખાય। સૂર્યના કિરણો પડતા હોય, બરફ ઉપર પડતા હોય, સંધ્યા સમય થયો હોય અથવા તો સૂર્યોદય થતો હોય, અલગ અલગ કલરના બધા પહાડો દેખાય। કોઈ સોના જેવા લાગે તો કોઈ ચાંદી જેવા લાગે, કોઈ કોલસા જેવા કાળા લાગે। आगे आयो श्वेतगिरी नभलो अति उतंग, जाने के आसमान ने अडतो होय ने एवो। राजत कांति रजत सम लखी मन बढ़्यो उमंग। નીલકંઠ વર્ણી આગળ હાલ્યા અને શ્વેત પર્વત આવ્યો, આકાશ સુધી ઊંચો જણાતો, એની કાંતિ ચાંદી સમાન,
દેદીપ્યમાન, એટલો બધો સુશોભિત લાગતો હતો. તેને જોઈને હરિના મનમાં ઉમંગ વધી ગયો. લ્યો, ભગવાનને ઈ પહાડ ગમી ગયો, ચાંદી જેવો શ્વેતગીરી. સપ્ત ધાતુ કી ખાન, પહાડ કેવા હતા? સાતેય પ્રકારની ધાતુ એમાં નીકળે. સોનાથી માંડીને, ચાંદીથી માંડીને, પિત્તળથી માંડીને, લોખંડથી માંડીને બધું એમાં સાતે સાત ધાતુ એની ખાણ સમાન. સોહત હે સો શૈલ મેં, શૈલ એટલે પહાડ, પર્વતની અંદર શોભી રહ્યા છે. હે પશુ પક્ષી પ્રાણી, જહાં મનુષ્ય મિલે નહીં. ન્યા માણા નો રહી ગયો, રે તો થોડાક દી મરી જાય. ઠંડી એવી ને, પવન એવો ફૂંકાય ને. હા, નીલકંઠ ધોરણી પ્રભુ છે એટલે રહી શકે. ભગવાન સિવાય કોઈનું કામ આજે નહીં હો. ન્યાર શ્વેતગીરી, શ્યામગીરી, આજે ક્યાં માણસ પર કે યોગીઓ રહેતા હોય, યોગ સાધના કરતા હોય, એ પોતાની સિદ્ધિના પ્રતાપે, યોગના પ્રભાવે રહી શકતા હોય. સામાન્ય માણસનું કામ નહીં. ત્યાં પશુ પંખીઓ પ્રાણીઓ ઘણા હતા ત્યાં પાછા, કારણ કે ઋતુ પ્રમાણેનું શરીર ખમી શકે. અમુક તમે જોજો ઠંડી, અમુક એવા 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 પ્રાણીઓ હોય ને શરીર ઉપર એની રૂવાટી જેવી હોય કે એને ઠંડી લાગે જ નહીં. ત્યાં ચીમરી ગાયો હોય છે, ત્યાં અલગ અલગ પ્રાણીઓ, રીછ હોય છે, અલગ અલગ પ્રાણીઓ હોય છે જે એને ઠંડી ન લાગે. તમે પેલા ડિસ્કવરીમાં જોવો ને તો એમાં બધું દેખાડે. હા, એવા બરફમાં જ રહેતા હોય, બરફમાં જ હોઈ જતા હોય, બરફમાંથી જ ખાઈ લેતા હોય બધું. એનું પોષણ એમાંથી થઈ જાય, બોલો, અને જીવતા હોય. હા, એવા પ્રાણીઓ, એ ભગવાને બધું નિર્માણ કર્યું છે. કોને? ભગવાને. કોઈ મનુષ્યને આ મળે નહીં. પણ જહાં બડી બડી ગુફા બિરાજે, તપસ્વી કો रहनो तीत छाजे, तरुवर सघन रहे बहु झुकी, राह जिहाँ न मिले कितहूँ की, राह जिहाँ ન મિલે કિતહું કી. મોટી મોટી ગુફાઓ છે, એમાં તપસ્વીઓને રહેવાનું ગમતું, ગુફાઓમાં રહેવાનું ગમે. તપસ્વી હોય એને હો, મારી જેમ 3 ટાઈમ ખાઈ લેતા હોય એને ન ગમે. ત્યાં ગરમી થાય, ત્યાં પવન ક્યાંથી આવે ભાઈ? ત્યાં પંખો એસી ક્યાંથી હોય? સમજ્યા? પણ જે તપસ્વી છે, જેને પરમાત્માને રાજી કરવા માટે તપ કરવું છે, શરીરને દમવું છે, હા, ભગવાનને જેને પ્રાપ્ત કરવા છે, એને આ બધું ગમે. હા, ગુરુજી ઘણી વાર કે ને કે હવે આ બધું છોડી હિમાલયમાં ભયું જવું છે. બસ કોપીન ભર રહી એ ગંગાને કાંઠે તપ કરીને શરીરને પૂરું કરવું છે. બસ લ્યો, આવી ઈચ્છા રે. મહારાજ કે અમારે બાળપણથી જ એવી ઈચ્છા રે, જંગલમાં જઈને એકલા તપ કરી અને શરીરને ક્ષીણ કરી દેવું. માતાનો ભાગ રુધિર, અમારે રહેવા નથી દેવું શરીરમાં. આટલી ઉગ્ર તપ કરવાનું અંગ પહેલેથી જ. અને આપણે ગુરુજીને એવું નાનપણથી જ 11-12 વર્ષના હતા ત્યારથી ધારણા પારણા કરે. આ કેટલા 67 વર્ષની ઉંમર થઈ, હજી ધારણા પારણા ચાલે છો. અને હાવ ચોખ્ખા કોરા ધારણા પારણા કરે. વચ્ચે બીજું કઈ ખાવાનું નહીં, કઈ પીવાનું નહીં, જ્યુસે નહીં, કાંઈ નહીં. આખો નકોરડો ઉપવાસ કરે, બીજે દિવસે જમે. આ ઉંમરે આટલું વિચરણ તમે જો ને, આર્ષ દર્શનમાં આવે છે ને, એમાં કેટલું વિચરણ કરવાનું થાય, પધરામણી કરવાની થાય, પછી પાછી કથા, ગંગામાં કથા કરવાની થાય, હરિભક્તોને રાજી કરવાના થાય. પણ તોય શરીરની પરવા કર્યા વગર હાલો સંતો, હાલો જાઉં છે. એક હરિભગત રાજી થાય છે ને, હાલો. જોયું તમે? તપનું અંગ. સંતોને એમ કે સંતો ચાતુર્માસ આવે, આખો વર્ષ ન કરો તો કઈ નહીં, પણ ચાતુર્માસમાં કરજો, 1 મહિનો તો અવશ્ય કરજો. આ શરીર જેનું સારું હોય, ખમી શકે એવા હોય, આળસ પ્રમાદમાં રહી ન જતા. ભગવાન તપથી, મહારાજે વચનામૃતમાં કીધું, ત્યાગીએ તો તપે કરીને ભગવાનને રાજી કરવા. કાર્યાણીનું 10મું શું કીધું મહારાજે? ત્યાગી હોય
એને તો તપે કરીને ભગવાન રાજી કરવા. ભગવાન તપે કરીને રાજી બહુ થાય છે. દેહનું દમન કરે, ઇન્દ્રિયો ક્ષીણ થાય એટલે મન ક્ષીણ થાય, અને મન ક્ષીણ થાય એટલે વિષયોમાંથી વિરક્તિ થાય, પાછા વળે અને ભગવાનમાં ચિત્ત ચોટે. પણ હથેકનું ગળા સુધી ખાઈ લીધું હોય પછી કે ભગવાનનું ભજન હું ધૂળ ભજન કરે, હુઈ જાય, પછી ઝોકે ચડી જાય, ઊંઘે ચડી જાય, એ ભજન થતું છે. પછી બુરું બુરું ચિંતવન થાય. હા, ન કરવાનું થાય બધું. એટલે મહારાજ કે જો શરીર ક્ષીણ હોય, હા ઠીક છે, હાજા માંદા હોય તો ભગવાન એવું જડતાથી નથી કહેતા કે તપે કરીને તમારું શરીર પાડી જ નાખો, ખતમ જ કરી દો. ના, ભગવાને શક્તિ આપી છે. 4 રોટલી પચાવી દે, 2 લાડવા ખાઈ જાય તો એ ટટકારીને હોઈ જાય, તો એને તપ કરવામાં વાંધો નહીં. બાકી પચતું ન હોય એ વાત જુદી છે, ફાવતું ન હોય એની વાત જુદી છે. ભગવાનને તપે કરીને રાજી કરવા. આપણા ગુરુકુલમાં વિદ્યાર્થીઓ નાના નાના હોય, બોલો, પણ સંતોને જોઈ અને આખો મહિનો ચાંદ્રાયણ કરે, ધારણા પણ ના કરે. નાની નાની ઉંમરના, બોલો, આ સેંકડો છોકરાઓ કરે, તો એને કઈ થતું નથી, અને તોય મોજમાં આવી જાય છે. ભણવામાં હોશિયાર. જે તપ કરે એની ઉપર ભગવાનની કૃપા વરસે છે. શું થાય છે? એટલે જ રાજા મહારાજાઓ ઘર બારનો ત્યાગ કરી જંગલમાં જઈ તપશ્ચર્યા શું કામ કરતા? તપે કરીને ભગવાન પ્રસન્ન થાય, તપે કરીને ભગવાન એને પર રાજી થઈ દર્શન આપે. મોટા મોટા યોગીઓ, આ યોગીઓ જે તપ કરે જંગલમાં હિમાલયમાં જઈને, એ કઈ ભૂખે મરતા તા થઈ ગયા એવું નથી, કે ઘેરે કાંઈ નહોતું મળતું, ખાલો અહીં ખાવા નથી મળતું, ખાલો ભાગો. રાજપાટ વાળા હતા, પણ વિરક્ત થઈ ગયા, 50 વર્ષ થઈ ગયા, હવે પાછી વૃત્તિવાળી રાજકુમારને જે કઈ શાસન રાજબાજ હોપી અને જંગલમાં વયા જાય, કોઈ કનેક્શન કોન્ટેક્ટ કાંઈ નહીં. ન્યા જઈ ગુફામાં કરીને તપ કરે છે, અને એને જોઈને ભગવાન નીલકંઠ વર્ણીને પણ એ ગમે છે. વાહ, આ તપસ્વીઓની તપશ્ચર્યાને પૂર્ણ કરવા તો અમારો જન્મ છે. ભગવાન નીલકંઠ વર્ણી ઘરનો ત્યાગ કરી નીકળ્યા. એક સંકલ્પ એવો હતો કે જંગલમાં, હિમાલય જેવા પહાડોમાં, નદીઓમાં, તીર્થોમાં જે તપસ્વીઓ તપ કરે છે એને તપનું ફળ મારે દેવું છે. લ્યો, એને મારા દર્શન દેવા છે. હા, એની પાસે જઈ મારે એને ભેટવું છે, મારે એને મારું અક્ષરધામ દેવું છે. આ લોક છોડાવી પરલોકમાં પરમ સુખમાં, પરમાનંદમાં ભગવાનને એવો સંકલ્પ થયો પહોંચાડી દેવા છે. હવે બહુ જાજુ તપ નથી કરાવવું. આ કરુણા ભગવાનની. શું છે? કરુણા. તો એવા તપસ્વીઓને રહેવાનું બહુ હિમાલયમાં એ ગુફાઓમાં ગમતું. મોટા અને ઘાટા ઘણા વૃક્ષો ત્યાં ઝૂકી રહ્યા હતા, એથી ક્યાંય પણ જવાનો રસ્તો જડતો નહોતો. ત્યાં રસ્તો જ નહીં. કેડીઓ, અમુક જગ્યાએ ભાઈ કેડીઓ હોય, પણ અહીં તો કેડીઓ નહીં. ત્યાં કોણ હાલે કેડીઓ પડે? એ પ્રાણીઓ આડા હવડા ઝાડવા કૂદીને, પથરાઓ કૂદી, ખાડાઓ કૂદીને હાલતા હોય. એને કઈ રસ્તો થોડો જોઈએ? એ તો બધે જઈ શકે, મનુષ્ય બધે જઈ શકે નહીં. પૂર્વ પશ્ચિમ દિશાન ભાષે, જીહાન શશી અરુ સૂર્ય પ્રકાશે, ભાષે મહાવિકટ વન ભારી, માર્ગ ચૂકી ગયે મોરારી, માર્ગ ચૂકી ગયે મોરારી. પૂર્વ પશ્ચિમ દિશા પણ ભાસતી નહોતી કે આ પૂર્વ છે કે સૂર્ય જ દેખાય નહીં. કેમ ખબર પડે કે આ પૂર્વ છે? આ ચોમાસું અને વાદળા ગળગળાટી બોલાવતા અઠવાડિયા સુધી વરસાદ હેલી જામી હોય ને પછી સૂરજ ઉગે નહીં, પછી અજાણ્યા માણસને પૂછે કે ભાઈ કઈ બાજુ પૂર્વ દિશા? કેમ કહી શકે? થોડો કંઈક સૂરજ નીકળે તો ખબર પડે કે હા પડછાયો આમ જાય છે, તો આ પૂર્વના પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ. હિમાલયમાં કયું પૂર્વ પશ્ચિમ કઈ ખબર જ ન પડે. એ જંગલમાં સૂર્ય કે ચંદ્રનો પ્રકાશ ધરતી સુધી પહોંચે જ નહીં. એટલું ઘાટું જંગલ, વિચારો. એટલા ઘાટા, ઘૂંચાયેલી ડાળીઓ, ઘૂંચાયેલા પાંદડાઓ, ઘૂંચાયેલા બધા વૃક્ષો એકબીજામાં એવા ઘટાદાર કે ધરતી સુધી સૂર્ય કે ચંદ્રનો પ્રકાશ પહોંચે નહીં. ઘોર અંધારું,
મોટું વન આવું મહાવિકટ ભાસતું હતું. મહાવિકટ. હા, પસાર ન થઈ શકાય, ઉલ્લંઘી ન શકાય. એકવાર એમાં પ્રવેશ થઈ ગયા પછી પાછું નીકળી ન શકાય એવું વિકટ. એમાં શ્રીહરિ ફરી માર્ગ ચૂકી ગયા. એકવાર તો ચૂકી ગયા હતા. હનુમાનજી મહારાજ આવ્યા, સેવા કરી. હવે આ ફરી વાર પાછા ભૂલા પડ્યા. આમ કેમ કરતા છે હેમનુભાઈ? ઘડીએ ઘડીએ ભૂલી જાય હાલતું છે. હા, કોકને રસ્તો દેખાડવાનો છે. હા, એ ભૂલા ન પડે. ભૂલેલાને રસ્તે ચડાવવા હાટવા કરે. કારણ કે ન્યા કોક બેઠું હોય, એ બાજુ જવું હોય. રસ્તો તો આમ હોય પણ ચૂક્યું કરવા જાય કે ન્યાય કોક એની રાહ જોઈને બેઠું છે, એટલે ત્યાં દર્શન દેવા જવું હોય ને. उत्तर दिश को रखी आधारा, उत्तर दिश को रखी आधारा, बिचरे पथ बिना धर्म दुलारा, पहुँचे गंगा तट पर में शां, स्नान करी सुख पाए विशेषा, स्नान करी सुख પાયે વિશેષા. ધર્મકુમાર ઉત્તર દિશાનો આધાર લઈ માર્ગ વિના આગળ ચાલતા રહ્યા. તે શું થયું? છેવટે શ્રીહરિ ગંગા નદીના કિનારે પહોંચ્યા. કોણ રાહ જોતું હતું ત્યાં? કયો કોણ રાહ જોતું હતું? ગંગા. ત્યાં જવું હતું. કોઈ રસ્તો હોય કે ન હોય? આપણને લાગે કે ભૂલા પડ્યા, પણ એ ભૂલા ન પડ્યા હોય ને ગંગા રાહ જોઈને બેઠા હોય. પ્રભુ અહીં સુધી આવ્યા તે આવો, પગ પધરાવો, સ્નાન કરો આમાં અને મને પાવન કરો. ભગવાન કે ભગવાનના સાધુ ગંગાજીમાં સ્નાન કરે ત્યારે દુનિયા જે ગંગામાં પાપ ધોવાઈ ગઈ હોય ને, પાપ ધોવાઈ હોય ને, આ ગંગા રડતા હતા. એકવાર પોતાના પિતા બ્રહ્માજીને કીધું કે પિતા, આખી દુનિયા મારામાં પાપ ધોહે તો હું ગંદી થઈ જઈશ. મારા મેલ મને ચોખ્ખી કોણ કરશે? ભગવાન બ્રહ્માજીએ કીધું ચિંતા ન કર ગંગા, ચિંતા ન કર. તારામાં કોઈ સાધુ સ્નાન કરશે, ભગવાનનો અવતાર સ્નાન કરશે, એટલે તારા બધા પાપ બળીને ખાક થઈ, તું શુદ્ધ થઈ જઈશ, ચોખ્ખી થઈ જઈશ. આ મોટા મોટા તપસ્વી સંતો ગંગાની જાત્રા કરવા શું કરવા જાય છે? હરિદ્વાર શું કરવા જાય છે? એને એ 68 તીરથ તો એના ચરણમાં છે, આવું લખ્યું છે. એવા જે પુરુષો છે, મહાપુરુષો, સત્પુરુષો છે, એના ચરણમાં 68 તીર્થો નિવાસ કરી દે છે. એટલે તો આપણે એના ચરણની રજ આમ ઘઈ ઘઈને માથે ચડાવી શું કરવા? એના ચરણમાં 68 તીર્થો છે. એના ચરણની રજ આપણા મસ્તક ઉપર ચડે તો આપણું બધું પૂર્વનું પ્રારબ્ધ ખલાસ થઈ જાય અને નવો જન્મ થઈ જાય. આને જન્મે ભગવાન આપણને મુક્તિ આપે, ભગવાનની પ્રસન્નતા થાય. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. જગતમાં કરેલી ભૂલો પાપો ભગવાનના તીર્થ ક્ષેત્ર સમા સાધુને શરણે જ્યારે જાય છે ત્યારે તમામ પ્રકારના દોષો ટળી જાય છે, મનમાં શાંતિ અનુભવાય છે, ભગવાનની ઝાંખી થાય છે. સત્પુરુષમાં પ્રીતિ થાય એટલે ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. શું થાય છે? સાક્ષાત્કાર. એટલા માટે એનો મહિમા છે. એક હરિભગતના ચરણની રજનોય મહિમા છે પાછો. હા, ઘણા હરિભક્તો મંદિરોમાં તમે જોજો, એ હામણેલીને વાળીને બધું જે કંઈ ભેગું થાય ને પૂંજો એને માથે ચડાવે, કપોટલી વાળીને ઘેરે લઈ જાય, પોતાના બગીચામાં છાંટી, પોતાની વાડીમાં છાંટી, ખેતરમાં નાખે કે આ પ્રસાદીની રજ જાય, બધે ફેલાય અને મારું ખેતર, મારું ક્ષેત્ર, મારું ઘર, મારો બગીચો બધું પાવન થાય. એટલે પછી સદવિચારની સરવાણી ફૂટે. સદવિચારો આવે ને એટલે સુખ બહુ આવે. સદવિચાર વાળો માણસ એકદમ નિરોગી થઈ જાય, નિર્ભય થઈ જાય. લો, એની ઉપર પછી કાળ માયા કર્મનો કોઈ પાવર નો હાલે. એની ઉપર સત્તા એક ભગવાનની જ હાલે. હા, એને કાળ કર્મ માયા દુઃખ દેવા ધારે તો એનો વાંકો વાળ કોઈ કરી શકે નહીં, કારણ કે મહિમા વાળો છે. ઉદ્ધવજી કેટલા વિદ્વાન હતા. ઉદ્ધવજી ભગવાનના પરમ ભક્ત મુક્ત હતા. છડિયા બળિયા રાજનીતિમાં પાવરફુલ, બધી રીતે બુદ્ધિશાળી, નિપુણ હતા.
સુશીલ હતા બધી રીતે. છતાંય પણ જ્યારે વ્રજમાં ગયા અને ગોપીઓની સ્થિતિ જોઈ ત્યારે એને ભગવાનને પ્રાર્થના કરી કે બસ હે પ્રભુ, તમે મારી ભક્તિથી પ્રસન્ન થયા હો તો હે પ્રભુ, તમે મને અહીંયા વ્રજમાં વૃક્ષ અને વેલીનો જન્મ આપજો. શા માટે? કે આ જે ગોપીઓ ચાલે છે ને એના ચરણની રજ મારે માથે પડે. બસ એમ ન કીધું કૃષ્ણ તારા ચરણની રજ મારે માથે. કૃષ્ણ તો મથુરામાં હતા જ, પણ હું માગ્યું ગોપીઓ, ઓલા ઉદ્ધવજીએ શું માગ્યું? આ ગોપીઓના ચરણની રજ મારે માથે અડે, મારે માથે ઉડીને પડે ને હું ધન્ય થઈ જાઉં. આ માહિતમ, આ મહિમા. કાયાભાઈ હતા, કાયાભાઈ દરબાર હતા, બરાબર, ક્ષત્રિય. અને એ જ્યારે મહારાજના દર્શને વડતાલે ગયા ત્યારે પાછા પગલે દર્શન કરીને પાછા પગલે દરવાજાની બહાર જવા જાય ને તે ચોકમાં એક કૂતરું બેઠું હતું અને કૂતરાના પૂંછડા ઉપર પગ પડ્યો, કૂતરું ભાગ્યું ભડકીને. પણ કાયાભાઈ જે તરફ કૂતરું જાતું હતું ને એ તરફ મોઢું કરીને દંડોટ મીંડા કરવા. કોઈએ પૂછ્યું, કાયાભાઈ અહીં કોઈ સાધુ નથી, ભગવાન નથી, અહીં દંડોટ શાને કરો છો? ત્યારે કે આ મુક્તનો મારાથી દ્રોહ થઈ ગયો. હું કીધું? કયો મુક્ત? બોલો, એ મુક્ત, ઈ મુક્ત. તો વિચારો, આપણે અહીં મુકતા હોય તો હડ દંડો લે કા પાણો લે. કૂતરું આવ્યું કે કૂતરું પણ મંદિરમાં આવ્યું છે, બીજે ક્યાંય. બિલાડી હોય તો મારીએ, ઉંદેડા હોય તો મારીએ, કૂતરું આવે તો મારીએ. ગાયને ઘરવા જ ન દઈએ. ગાયમાં શું વાંધો? પણ ભલે ના આવે. આપણે શું કરીએ કે ના બધું તોડે ફોડે, તો આપણે નથી તોડતા. એના કરતા તો વધારે આપણે બગાડીએ છીએ. તો આપણને કોઈ દંડો લઈને કાઢે તો કયો તો સારું લાગે? એમ કૂતરું એક પ્રોબ્લેમ મોટો એ થાય, બગાડ્યા બહુ કરે, એ વાંધો. બાકી અહીંયા આવીને કથા સાંભળે ક્યાં વાંધો છે? એટલે અમુક અપલખણા હોય એવા. પણ તોય ભગવાનના ભક્તની દ્રષ્ટિ કેવી હોય તો કે આહા, આના ભાગ તો જો, આ મોટા ભગત, હે, આ સત્સંગી, પાકા સત્સંગી. એના મનમાં એમ જ વિચાર આવે. શું આવે? આહા, આના ભાગ તો જો, આ મંદિરમાં અહીં સુધી પહોંચ્યો, સાધુ પાસે, ભગવાન પાસે. તે કોઈ પૂછ્યું દંડવટ કેમ કરો? ત્યારે કે આ ચરણની રજમાં અહીં આડોટવા એને મળે એના પૂર્વ જન્મના કેટલા પુણ્ય છે. હે ભાઈ, અહીં આમ ખુરશી ઉપર બેહવા મળે અને અહીં માળા ફેરવવાનું મન થાય, અહીં ભગવાનની કથા સાંભળવાનું મન થાય, એ કેટલા જન્મના સુકૃત. હે, તો જ અહીં આવાય ને, નહીં તો રવાતું છે. આ મહિમા છે. એટલે અહીંયા પણ ગંગાજીનો મહિમા છે, પણ ગંગાજીને ભગવાનનો મહિમા છે. ગંગાજીએ ભગવાનનું સ્મરણ કર્યું અને ભગવાન માર્ગ ભૂલ્યા નથી, એ તરફ ચાલ્યા છે. નદી કિનારે, નદીના કિનારે પહોંચ્યા અને ભગવાને ગંગામાં સ્નાન કર્યું. બહુ સુખ થયું. આ કોને સુખ થયું? ભગવાનને સુખ થયું. ભગવાન કરતા 1000 ગણું ગંગાને સુખ થયું. હા, હે તઈ પ્યાસ મિટાવન કો પ્રભુ કિય ગંગા જલ પાન. પ્યાસ મિટાવન કો પ્રભુ કિયો ગંગા જલ પાન. तिहाँ कियो विश्राम पुनि सुंदर श्याम सुजान. સુંદર શ્યામ સુજાણ. ભગવાનને તરસ તો લાગી હતી, ઘણું ચાલ્યા હતા, માર્ગ ભૂલ્યા હતા, એટલે રસ્તામાં બીજું કંઈ ખાવા પીવાનું આવ્યું નહોતું, એટલે તરસ લાગી. ગંગામાં સ્નાન કરી અને ગંગાજળ પાન કરી. પ્રભુએ ગંગાજળનું પાન કરીને પોતાની તરસ छिपाવી અને ત્યારબાદ સર્વજ્ઞ શ્રી હરિએ વિશ્રામ પણ ત્યાં જ કર્યો. ગંગાને કાંઠે સરસ મજાની શિલા, એને શિલા ઉપર ભગવાન પદ્માસન વારી અને સ્વસ્વરૂપમાં મસ્ત બની ગયા, ધ્યાન કરવા લાગ્યા, વિશ્રામ કર્યો કે અહીં રોકાવું થોડો ટાઈમ. જગ્યા સારી, ખળખળ એ ગંગાજી પવિત્ર ધારા વહેતી હોય, કલરવ કરતી હોય, પક્ષીઓના અવાજ થતા હોય, ઘટાદાર વૃક્ષો હોય, એ સુંદર મજાનો
એ સુગંધી પવન ફૂંકાતો હોય, કેવી મજા આવે. હવે આ કોન્ક્રીટના જંગલમાં હું ધૂળ મજા આવે. ચારેય બાજુ નકરી સિમેન્ટ ને પથરા, સિમેન્ટ ને પથરા. અને આમાં અને ચારેય બાજુ તમે ગાડીઓ, ધુમાડાના ગોટે ગોટા, નકરું પોલ્યુશન, ધુમાડો, ગરમી, હે ઝાડવા કાઢી કાઢીને કોન્ક્રીટના જંગલ ઉભા કર્યા. બોલો, પેલા ભગવાનના જંગલ કાપી નાખ્યા. ઝાડવા કાપાય નહીં, જેટલા કાપો ડબલ રોપાય. પણ હવે ક્યાં માણસે શું કરી નાખ્યું? જો જગ્યા કઈ આપણે કાઠિયાવાડમાં ઓછી હતી, વીઘા વીઘા ફળિયા, અને એક બાજુ લીંબુડી હોય ને, એક બાજુ લીમડો હોય ને, એક બાજુ પોપૈયું હોય ને, હે એક બાજુ વડલો હોય ને, સરસ મજાની વાડી હોય ને, સરસ મજાના ઘીહોળા લાંબા લાંબા. હા, એકવાર અમારે અમેરિકામાં બાબરિયા પરિવાર, અહીં તો ધોરાજીયા ગામ છે ને, હા ધોરાજીયાના બાબરિયા પરિવાર બહુ મોટો, એ ત્યાં બધા કાઠિયાવાડી આપણા. અમારે ગુજરાતી સંત થયેલા, હવે એને કઈ આમાં ખબર નહીં. તે આવ્યા અમારે પેલા ચતુરભાઈ કે કોઈ બીજા કોક હતા એના ભાઈ મુકેશભાઈ, કે સ્વામી ઘીહોળા લાવો કે ઘીહોળા. ત્યાં સમજે નહીં સ્વામી કે આ ઘીહોળા શું છે. મૂંઝાઈ ગયા કે આ ઘીહોળા શું છે, કે ઘીહોળા લાવો કે ઘીહોળા. એટલે દાંત કાઢી કાઢીને લ્યો. તે પછી સ્વામી કે આ શું કે છે? પછી મેં કીધું ભાઈ ઘીહોળા એટલે તુરિયા, તુરિયા ગુજરાતમાં એને તુરિયા કે. આ તુરિયા પણ આપણે કાઠિયાવાડમાં શું કે? ઘીહોળા. કેવા થાય સરસ, ઘરની આજુબાજુમાં વાડો હોય, ટમેટા, રીંગણા, મરચા, ઘીહોળા, દૂધી બધું થાય ને, ઓર્ગેનિક થાય હો. સરસ ગૌમૂત્ર છાંટીને, છાણનું સરસ મજાનું એમાં ખાતર નાખીને કેટલું સરસ થાય. પણ તોય મજા તો અહીંયા જ આવે છે ને દર્શક ભગત, કે ગામડે યાદ આવે? આવે ને, જો એને યાદ આવે, એની મજા છે ને, એનું વાતાવરણ એવું છે. ભગવાનને નેચરલી આવું હોય ને મહારાજ કે બહુ વસ્તીમાં અમને ગમે નહીં. એકાંત જગ્યા હોય, આવું દિવ્ય નેચરલી વાતાવરણ હોય, પ્રકૃતિ ખીલી હોય, ભગવાનને સંતોને રહેવાની ત્યાં મજા આવે. ત્યારબાદ શ્રીહરિ વિશ્રામ પણ ત્યાં જ કર્યો. ઇતિ શ્રી પુરુષોત્તમ ચરિત્રે મુકુંદાનંદ વર્ણિરાજ ઉત્તમ નૃપતિ સંવાદે કૃષ્ણગીરી મધ્યે. કૃષ્ણગીરી એટલે કાળો પહાડ, એ મધ્યે ભૈરવ ભૂતાદિકૃત ઉપદ્રવ વર્ણન નામ અષ્ટાવિંશોધ્યાય. આ 28મો અધ્યાય પૂરો થયો. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી.